હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે સવારના 7:30. નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ ને હવે જાય છીએ બ્રેકફાસ્ટ માટે. મારે છે ને વિનોદભાઈ આ વાગ્યું આમ વાગ્યું ફોન ઉપાડ્યો એટલે તમારે અવાજ નહીં આવ્યો હોય. અવાજ નહીં આવ્યો હોય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચાલો. ક્યું કોઈ બહુ નિરાશ ના સામને તેવું થયું હશે. આજે સવારનો બ્રેકફાસ્ટ પોहा, સબ્જી, પૂરી, ઇડલી, સાંભાર, ફ્રૂટ્સ, સેન્ડવિચ, બ્રેડ બટરની, ટી, કોફી. લઈ આવ્યા ઓ આનંદભાઈ નાસ્તો? યસ યસ. હટી કરવાનો છો? હા કારણ કે ક્યારે જમવાનું મળે ખબર નથી. નક્કી નથી. આટલા બધા આવ્યા ક્યાંથી તમે? આટલા બધા લોકો આવ્યા ક્યાંથી? અહીંયા છે ને એક સગાઈ છે, હા, મેરેજનું ને આ છે ને રિઝોર્ટ એના માટે પણ એટલે ક્યાંક છે ને કે એન્ગેજમેન્ટ બી છે એટલે આ બધા. મને તો એવું લાગ્યું કેમ કે વધારે પડતા હિન્દી બોલે છે, બહારથી આવ્યા છે દર્શન કરવા માટે, ટુરિસ્ટ છે. ને આમ બી પરમ દિવસે પેલું છે ને મહાશિવરાત્રી, હા, એટલે લોકો વધારે છે. ટુરિસ્ટ આવ્યા હોય બધા. ચાલો, આપણે મંદિરે જઈશું. ગાડી આવી ગઈ. ગુડ મોર્નિંગ લલ્લુભાઈ. મજામાં? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ. હવે આપણી ચાલો, ફાઇનલી મેઇન ગેટ આવી ગયો છે. વસ્ત્રં સમર્પયામિ વસ્ત્રાંતે હાસ્યં સમર્પયામિ. ભાઈ ખરેખર જે દર્શન થયા છે અને જે એ લોકોએ પૂજા ગોઠવી હતી, આનું હાલે ભાઈ રંગમાં ભંગ. મંદિરમાં પરિસરમાં જઈને નિજ મંદિરમાં જઈને પૂજા કરવાની એ અમે કરી શું તો જોજો. ડન છે. હા, હું કન્ટિન્યુ કરું. કરો. તો ખરેખર જે આ પૂજાનો અમને મોકો મળ્યો છે, લાવો જે આ માણ્યો છે ભાઈ, અદ્ભુત. અને બહુ મજા આવી. પ્રસાદીને પણ આપ્યું છે, પણ વિનોદભાઈ ખોઈ નાખી છે. એવી પ્રસાદી મળે કે ન મળે હજી નક્કી નથી. ઉડી મારા ઉપર. અને હવે ઓલમોસ્ટ બધા ક્રિએટર છે ને અહીંયા ભેગા થઈ ગયા છે અને બધી ગાડી આગળ પાછળ ચાલે છે. અમને ક્યાંક લઈ જાય છે. ક્યાં લઈ જાય લલ્લુભાઈ? હોટલે લઈ જાય? ના ભાઈ, ફરવા ક્યાંક ફરવા લઈ જાય છે. ભાલકા તીર્થ જતા હશે કદાચ. કદાચ ભાલકા તીર્થ. એટલે ગાડી એક આગળ જે મેઇન ચાલે છે ને એને અમે બધા ફોલો કરીએ છીએ અત્યારે. ના સાહેબની ઓફિસે, સાહેબની ઓફિસે સોરી જનરલ મેનેજર છે ને એમની ઓફિસ આ. ઓકે. અચ્છા, સોમનાથ ટ્રસ્ટ ની ઓફિસ છે. ઓકે, પેલા અમે ત્યાં જઈજો. આ બધી ગાડી ત્યાં જાય છે. નંબર જો બધા 100, 800. હા, ક્રિએટર નો આ વાંધો અહીંયા પ્રતિબંધ લખ્યું છે અને આ વિનોદભાઈ ઉતરીને સીધા પાછા વિડીયો લે છે, જેમ કે હું લઉં છું. હું વિનોદભાઈ નો લઉં છું. વાહ ભાઈ વાહ. બિસ્કિટ્સ છે અને ચા છે. ફૂડ બ્લોગર ને નાસ્તો મળે એટલે મજા આવી જાય. કાંઈ નો ઘટે. इससे मिले अटूट विश्वास से प्रधानमंत्री नरेंद्र मोदी ने जब वो अभिषेक हो गया तो उस जल का क्या होगा? जिन्होंने सोमेश्वर महापूजा की, दूध, दही, घी, शहद, आपने मतलब सभी द्रव्य मतलब दिल खोल कर महादेव पे आपने अभिषेक किया, तो उसका बाद में क्या होगा? हमारे धर्म को कोई अगर शर्माना चाहता है तो कहेगा कि आप उसका वेस्ट कर रहे हो, लेकिन उसका वेस्ट नहीं होता है, पहले से भी नहीं होता था.
जब पहले के समय में हम बच्चे के तौर पर हमने वो पेंटिंग बनाए होंगे सभी ने स्कूल में, आपने देखा होगा कि मंदिर आप सबकॉन्शियसली नदी के आसपास बना देते थे। वो क्यों बना देते? ये हमारी संस्कृति रही थी, हमारे पूर्वजों ने भी यही किया है, तो वो हमारे जीन्स में आया था। वो क्यों बनते थे? नदी के पास एक ऐसा पीट या फिर सूखा प्रदेश हुआ करता था कि जो नदी मंदिर का पूरा जो सारा द्रव्य वो वहां इकट्ठा होता था, और जब वो 4-6 महीने में मतलब वो रोबस्ट होता था, तो बाढ़ के समय उसको खाद के रूप में उपयोग में लिया जाता था। तो ये हमारी कल्चर ऑफ स्टाइल ऑफ कल्चर था। तो अभी अर्बनाइजेशन के कारण मंदिर नदियों से दूर गए हैं, लेकिन हम उसी कॉन्सेप्ट को वापस रिजेन्युएट कर रहे हैं। पर टेस्टिंग होती है, we have the proper license for that. You have to wear mask, you have to wear gloves, you have to wear your shoe covers. Shoes are not allowed because you're preparing prasad. ભાઈ આ જો મીટિંગ પૈતી અમે બધું સોમનાથ વિશે જાણ્યું, અને આ દરિયા આગળ જો આખું એમનું સામે રહેવાનું છે રૂમ્સ. બાપુ લોકેશન તો જોવો યાર, લોકેશન કેમ છે? આ સ્પેશિયલ અરેન્જમેન્ટ છે જેટલા પણ ઇન્વાઇટીઝ છે એમના માટે. વાહ. હા, શું મેન્યુમાં શું છે મેન્યુમાં ગુજરાત સાહેબ જણાવશે કે તમને નથી આઈડિયા? ના, મેન્યુની અંદર અમારા જે એ વિભાગ આખો અલગ છે, એટલે એમના આઈડિયા વધારે છે. બાજુમાં જે છે એ પ્રસાદ માટે ફ્રી, એ નિઃશુલ્ક વાળું છે કે કયું છે? સોમનાથ ટ્રસ્ટ ટોટલ 5 ભોજનાલય ચલાવે છે. હા. 2 ભોજનાલય છે તે નિઃશુલ્ક છે. હા. એક રામ મંદિર ખાતે અને બીજું એક સોમનાથ મંદિરની બહાર નીકળતા ફિશિંગ ઓકે. કેબલની બાજુમાં. ઓકે. સાગર દર્શન, માહેશ્વરી અને લીલાવતી એ નોમિનલ કોસ્ટ ઉપર શ્રદ્ધાળુઓ માટે. એટલે અહીંયા જે બધા સ્ટે કર્યું હોય એમના માટે કે કોઈ પણ અહીંયા આવી કોઈ શકે પણ આવી શકે. ટોકન આપીને, મીન્સ કે જે એનો ટોકન ચાર્જ હોય. આમ જોવો તમે, ખાધા નહીં, પછી thank you. સુવાનું જ છે હો પછી. હે ખાધા પછી ઊંઘ જ આવશે. સુઈ જ જવાનું છે. મિસ્યુબીસી નું એસી નાખેલું છે આપણા રૂમમાં. દાળ આવશે ને હવે છેલ્લા વાટકામાં. જો હજી પરફેક્ટ કાઠિયાવાડી ભોજન છે. 3 પ્રકારના શાક છે, રજવાડી ઊંધિયું છે, સેવ ટમેટાનું શાક છે, ઢોકળી છે, ફરસાણમાં મેથીના ભજીયા છે, પાપડ છે, બાજરાનો રોટલો, રોટલી, દાળ ભાત, ગ્રીન સલાડ, લસણ ચટણી, ઘી, માખણ બધું જ છે. હવે ખાવાની રાહ છે. ખાવાની રાહ છે. બધાય જો લાઈનમાં બેસી ગયા છે જમવા. હરિહરનો શું કહેવાય? હાથ પડી ગયો છે. હાથ પડી ગયો છે. હરિહર બધા બેસી ગયા છે. જો જમીને અમે બહાર નીકળ્યા. આ સાગર દર્શન છે. આ છે ને સાગર દર્શન. રહેવાની વ્યવસ્થા ને સામે આ જો દરિયો. મસ્ત જગ્યા છે. તમે જોઈ શકો છો ગેટઅપ ચેન્જ થઈ ગયો છે, અને થોડી વાર હોટલે ફ્રેશઅપ થવા માટે આવ્યા હતા, અને બસ હવે અમે લોકો જઈએ છીએ પાછા સાગર દર્શન જે જગ્યા હતી ત્યાંથી કંઈક અમને પાસ આપશે સીએમ સાહેબને મળવા માટેના, બધાને આઈડી પ્રૂફ છે કે ને એ. એટલે બસ એ લઈ અને જોઈએ હવે આગળ શું કરીએ છીએ. સાહેબને મળવાના હજી 1.5 કલાકની વાર છે, એટલે હજી અહીંથી અમે પહોંચશું તો અડધી કલાક થઈ જશે. જ્યાં રાતના કહેતા હતા ને અમે, આ જગ્યા હતી. સાહેબ પ્રોટોકોલ પ્રમાણે એ લોકો આવવા નહીં દે, આરામ કરવાનો છે યાર આ ટાઈમ કઈ. સાચી વાત છે. નાલભાઈ હા સાહેબ, જમ્યા? બિલકુલ મજા? સેવ ટમાટર અને તંદૂરી રોટલી વાહ, વત્તા ઊંઘ લચ્છી. થઈ? હા, બહુ મસ્ત હોઈ ગયો તો. ડન છે, ચાલો. બધું એડ્રેસ છે. સોમનાથનો લોગો છે. આમ જોવા તમે એક્ઝેક્ટ મંદિરની બાજુમાં. નીકળવું છે આપણે.
આજે સવારનો મેં કંઈ વ્લોગ નથી લીધો એનું એક કારણ છે કે આજે સવારની હું ફ્રી જ નહોતી. હું ને હર્ષ લગભગ 10 વાગે ગયા હતા. હર્ષને થોડું કામ હતું, હમણાં યર એન્ડ થશે તો સીએને મળવું હતું. પછી બજારમાં ગઈ, તડકો ચાલુ થઈ ગયો છે તો મારે હેન્ડ ગ્લોવ્સ લેવા હતા. પછી ઓલું મોઢે પહેરવાનું લેવું હતું, એ બધું લીધું. પછી મમ્મીને છે ને કેવું છે કે બહુ દૂર જવું હોય ને 2 વ્હીલરમાં, અહીંયાથી ગુંદાવાડી છે કે ધર્મેન્દ્ર રોડથી ઉપર કોઈ પણ જગ્યાએ એમના એક દરજી છે ને ત્યાં છે ને એનું જ એને બ્લાઉઝનું ફિટિંગ ફાવે છે, તો ત્યાં સીવવા દેવા જવું હતું. એટલે અહીંથી લગભગ પોણી કલાકનો રસ્તો થાય. હર્ષની પાછળ ન બેસીને બીક લાગે, હું પડી જાઉં તોય કે મને તારું ડ્રાઇવિંગ સેફ લાગે. એટલે હું અહીં આવી હોય ને તો કામ તો હોય, એટલે પછી અમે એ બધું દેવા ગયા. બપોરે થોડીક વાર ઘરે આવ્યા, પછી પાછું મારે 4-4:30નો ટાઈમ હતો. મેં જ્યાંથી એડિટિંગનો કોર્સ કર્યો હતો ને ત્યાંથી મારે સર્ટિફિકેટ લેવા જવાનું હતું. મેં ત્યાં સર્ટિફિકેટ લેવા ગઈ, ત્યાં મને પોણી કલાક જેવું થયું. ત્યાં એમને ફોટા પાડ્યા, સર્ટિફિકેટ આપ્યું, ગિફ્ટ આપી. એટલે ગિફ્ટમાં નોટબુક, પેન ને એવી રીતે બધી વસ્તુ કે જે તમને યુઝફુલ થાય. અને પછી હું ઘરે આવી. પછી અત્યારે વાગ્યા છે 8:15. અમે 7:30 તો ફ્રી થયા સવારના. અત્યારે મમ્મી બનાવે છે ખાટા ઢોકળા, મારા ફેવરેટ. મને ખાટા ઢોકળા બહુ જ ભાવે. અને મમ્મી બનાવે એટલે એમાં ચણાની દાળ જ ખાલી એડ કરે ને કોથમીર, બીજું કાંઈ જ નહીં. પણ તાજી લસણની ચટણી યારે મજા આવી જાય ખાવાની. પછી મારે રાત્રે ઘરે જવું છે એટલે કાલથી રૂટીન ચાલુ થઈ જાય અને આનંદ આવી જવાના છે રાત્રે. અહીંયા છે ગરમ ગરમ ઢોકળા, વીણીને પ્લેટમાં લઈ લ્યો. વર્ષ આવે જ છે બસ. કરવા જેવું છે પણ પછી ખેંચાઈ રહી. ચાલો સાહેબને મળીને અમે લોકો આવી ગયા છીએ હોટલે ડિનર કરવા માટે. સૂપ ને મંચુરિયન પતાવ્યું, હવે મેઇન કોર્સ ઉપર ફોકસ છે. આ હાંડી, વેજ હાંડી સબ્જી છે, ગ્રીન સલાડ, છાશ, ચપાટી, રોટલી. શું કે કેવું છે ટેસ્ટ? દોડું. એક નાનકડો બ્રેક છે ખેતલા આપવા રેસ્ટોરન્ટ ચા. વાગ્યા છે અત્યારે રાતના 12 અને ગોંડલ પહોંચ્યા છીએ અમે. અને એક્સપિરિયન્સની વાત કરીએ આપણે થોડાક દૂર જતા જતા. ખરેખર બહુ જબરજસ્ત એક્સપિરિયન્સ રહ્યો છે. સરસ મજાની પૂજા કરાવી. સાંજે સીએમ સાહેબને મળ્યા. પર્સનલી એકદમ નિખાલસ વ્યક્તિ છે અને ઘરના વડીલ હોય ને એવી જ રીતના એ બધા જોડે વાત કરતા હોય છે અને એકદમ સરળ વ્યક્તિ. હું એમ કહીશ કે આ પદે જો આવું વ્યક્તિત્વ હોવું ને એની આગળથી ઘણું જાણવા ને શીખવા જેવું છે ભાઈ. કેવું રહ્યું તમારે? અરે સુપર, મોજ પડી ગઈ. અને આમ તો પર્સનલી આમ રાજકોટથી નીકળ્યા ત્યારે એટલો અંદાજ નહોતો કે આવી રીતે પર્સનલી મળવાનું થશે. અને ગર્ભગૃહમાં જઈને પેલું મંદિર પરિસરમાં જ મહાદેવની પૂજા કરવાનો મોકો મળશે. આપણે તો શિવરાત્રી સુધરી ગયો ખરેખર. અને આમ તો આપણે એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો મોકો મળ્યો, ઘણી બધી વાતો જાણવા મળી. અને ઇનોવા ક્રિસ્ટાની અંદર હું અને આનંદભાઈ બે જ ડ્રાઈવર, એટલે એટલી વાતો કરી. ડ્રાઈવર વિચારતા હતા મનમાં કે આ શું વાતો કરે છે, આટલી બધી ક્યાંથી લાવે છે. વિચારતા હતા આગલા જન્મમાં 2 છોકરીઓ છે કે શું એમ. અને ગુજરાત ટુરિઝમ, સોમનાથ ટ્રસ્ટ અને સીએમઓ ઓફિસમાં જેટલા બી જે કોઈ બી કામ કરે છે એ બધાનો સાથ સહકાર સપોર્ટ ખરેખર બહુ જોરદાર. આ રીતનું જે એ લોકોએ જે માન સન્માન બધાને આપ્યું છે, જે રીતની એમને ફેસિલિટીઝ આપી છે કોઈ, અને મેઇન વાત કે કાંઈ આમાં ભાજપનું કાંઈ પ્રચાર માટેનું કાંઈ જ નથી. અમે મળ્યા ને તો એમાં એક સારી વસ્તુ કીધી કે તમે લોકોને એટલું ખાલી કહેતા જાઓ કે કાંઈક એવું કરો કે લોકો સ્વચ્છતા જાળવે. પહેલો પોઈન્ટ એ હતો. બીજા કયા હતા? બીજા વૃક્ષારોપણ હતું, સ્વચ્છતા હતું. હા, ત્રીજું ભૂલાઈ ગયું. અને વૃક્ષારોપણ, સ્વચ્છતા, એટલે આ મુદ્દા હતા કે જે જેન્યુઇન હેલ્થ, હા, કે એ આપણા સામાજિક મુદ્દા છે
એની જ વાત એમ, બીજી કાંઈ નહીં કે તમે આ કરો કે આમ કરો કે એવું કાંઈ જ નહીં. એટલે આ વસ્તુ ખરેખર જાણીને ખરેખર દિલથી આનંદ થયો. અને કદાચ કોઈ જોતા હોય ને એમ કહે કે અરે તમને બોલાવ્યો છે કંઈક ભાજપની કંઈક ઓલા માટે હશે, એવું કાંઈ નથી. હે નોર્મલ જે સીએમનું જે કર્તવ્ય છે એને એક સારી રીતના, સારી ભાષામાં, સારી રીતના એવું જણાય એવું કે ભાઈ તમારા થકી ઘણા લોકોને અવેરનેસ આવે કે ભાઈ આપણે વૃક્ષારોપણ કરી તો આપણા દેશ માટે સારું છે. હે ભાઈ? ટ્રુ. અને આમ તો વિચાર તો કરો, તમે સાગર દર્શનમાં કદાચ ગયા હશો, ત્યાં જે જગ્યા છે ને, લોનવાળો જે વિસ્તાર છે ને, ત્યાં અમારા માટે સિટિંગ અરેન્જમેન્ટ, દૂરથી સીએમ પોતે ચાલીને આવ્યા, બેઠા, પર્સનલી બધા સાથે હસતા હસતા. એમણે તો એવું કહ્યું કે ભાઈ તમને ઉતાવળ છે બધાને, બાકી હું તો ફ્રી છું, રાત્રે આપણે પાછા બેઠક કરીએ. સીએમ સાહેબનું કહેવાનું હતું. અને એને કાર્યકર્તાઓને કીધું કે આવી રીતના તો રાતના હું રોકાવાનો તો રાતના ગોઠવાય ને તો બધા હારે જમત વધારે વાર ટાઈમ સ્પેન્ડ કરી શકે. અને ગાંધીનગરથી સ્પેશિયલ ગિફ્ટ લઈને આવ્યા હતા બધા માટે. અને એ પણ લગભગ આઈ થિંક કચ્છી ભરત વાળી બંડી છે, લગભગ મેં જોયું. આમ મને થોડું ખ્યાલ આવ્યું, બોક્સ ખોલ્યું ને એટલે આમ તો પેલું કેવું છે કે આર્ટિસ્ટને લોકો તો માન આપે છે, એટલે આ બધી વસ્તુના કારણે આર્ટિસ્ટની પ્રોડક્ટ છે બધી જગ્યાએ. આ જે કાંઈ બી અમે વખાણ કરીએ છીએ ને, જિંદગીમાં કદાચ તમને આવો લાવો મળે ને મળવાનો, તો તમને ખબર પડી જશે કે ખરેખર એમનો શું સ્વભાવ છે. અમે લોકો લગભગ 22 થી 25 જણા હતા. આમ સરાઉન્ડિંગ બેઠા હતા, વચ્ચે સીએમ બેઠા હતા અને નોર્મલ આમ હસતા વાત કરી. આપણને એવું લાગે કે આપણે ઘરના કોઈ વડીલ સાથે વાત કરીએ છીએ. એટલા તો અમે જેટલા બહારગામથી ઇન્ફ્લુએન્સર ભેગા થયા હતા ને, એટલી બધા એકબીજાને વાત નહીં કરી ને એટલી સીએમ સાહેબે અમારા બધા યાર કરી. અને આમ તો ટાઈમ પ્રમાણે, કારણ કે થોડું ટેકનિકલ ફોલ્ટ હતો રાજકોટથી જામનગર, સોરી અહીંયા સોમનાથ આવવામાં, અમને એવું કહેવા આવ્યું હતું 25 થી 30 મિનિટ મળશે, પણ સાહેબે ખાસો સમય આપ્યો. અને એમને એવું કહ્યું કે મને નતું થતું કે તમે વાતો કરો. અને એ ઉતાવળ શું હતી કે ભાઈ ત્યાં આરતી શરૂ થવાની હતી, એમનું ટાઈમ શેડ્યુલ ઓલરેડી લેટ ચાલતું હતું. એટલે પણ ખરેખર આપણને દિલથી મજા આવી. આમ તો ક્યાંક આપણે ભેગા મળતા, પણ આ સાથે જે ટાઈમ સ્પેન્ડ કરવાનો, એક નવા મિત્ર અને એક નવું શું કહેવાય જાણવા વસ્તુ મળી, એક બોન્ડિંગ. અને પ્લસ કેવું છે કે હું તો કહું છું કે આવું વારે થતું રહે તો ક્યાંક આપણે થોડુંક રિલેક્સેશન મળે ને એ બાને બધા ભેગા થઈએ. ચાલો હવે રાજકોટ પહોંચીને બાકી વાતચીત કરીએ. અને આમાં તમને તમારા અહીંયા 3-4 કમેન્ટ આવી જો, અમે જોઈએ છીએ તમારા વિડીયો. યસ, થેન્ક યુ. અને તમારા વિડીયો જોઈને મને મારા મોબાઈલ ઉપર મેસેજ કરે કે તમે આનંદભાઈ ભેગા છો. એક તો તમારી હવે ઇમેજ એવી થઈ ગઈ કે આ જોજો ગાડીમાં તમને લઈ જાય પ્રેન્ક કરવા. હાથમાં લઈ લઈશ. ચાલો ભાઈ, મળીએ. ખૂબ થાક્યા, હવે ઘરે પડ્યા ભેગી ઊંઘ હો ભાઈ. લાલુભાઈ મજા આવી હો. લાલભાઈ આરામ થયો, અમદાવાદ પહોંચી જાવ એટલે મેસેજ કરી દેજો, આરામથી ચલાવજો. તમે હવે છે ને ઘરે પહોંચો ને ત્યારે ત્યાં ચેનલ ઓલી આપણે જેમાં લાલુભાઈના વિડીયો આવ્યા છે ને એ ઓલું બતાવી દેજો એમને. ચાલો મળીએ. ચાલો ફાઇનલી વાગ્યા છે રાતના 1 અને બસ જો ફ્રેશ થઈ ગયો. અને હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય ભારત.